અમદાવાદના અમરાઈવાડીના ભાગોળમાં આવેલ વર્ષો પુરાણા સિંહ જોગણી માતાનું મંદિર, જ્યાં સ્થાનિકોના કહેવા પ્રમાણે આશરે 3 પેઢીઓથી ફૂલના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે, જ્યાં હિન્દુઓના પર્વ તહેવાર એવા દિવાળી પછી સ્થાનિકો દ્વારા ફૂલના ગરબાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં માય ભક્તો આ અનેરા ગરબાના દર્શનનો લાવો માણે છે, જે વર્ષોથી જૂની પરંપરાથી આ ફૂલના ગરબાનું આયોજન કરવામાં આવે છે. તો આવો જાણીએ ત્યાંના સ્થાનિક પરિવાર પાસેથી કે શું છે અમરાઈવાડી ગામની ભાગોળમાં આવેલ જોગણી માતાના મંદિરે વર્ષો જૂની પરંપરાની ઉજવવામાં આવતો આ ફૂલના ગરબાનો ઇતિહાસ. તેજ નેત્ર ન્યૂઝની ટીમ આવી છે સ્પેશિયલ કંઈક એવું બતાવવા માટે દર્શકોને. તો આવો આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ જે અહીંયા તમે જોઈ રહ્યા છો ગરબા છે, એટલા બધા ગરબા છે, લાઈનમાં લાગેલા છે અને રંગબેરંગી અલગ અલગ રીતના ગરબાઓ છે અહીંયા મૂકવામાં આવ્યા છે. એક સસ્પેન્સ રહેશે કે આજે આ કઈ જગ્યા છે, કયું વાતાવરણ છે અને શું દ્રશ્યમાન થયેલું છે અહીંયા આગળ, જે ખૂબ જ સરસ મજાના ભીત ઉપર પણ અહીંયા આવી રીતના ચિત્રો દોરેલા છે, આપ નિહાળી શકો છો. અને હજી પણ આગળ આવો, આપણે જોઈએ છે કે અહીંયા આગળ એક બહુ અનોખું વાતાવરણ છે જે શણગારવામાં આવ્યું છે. હું મારા કેમેરામેનને કહીશ કે અહીંયા બતાવશે કે અને અહીંયા આગળ એકદમ જ ખુશાલ અને ખુશીનો માહોલ છે. તો અહીંયા આગળ ઘણા બધા મિત્રો ને એ બધા ઊભા છે. તો આવો આપણે વડીલને પૂછીશું. એક વડીલ છે જે મોટી ઉંમરના છે, તો આપણે એમને પૂછીશું કે આજે હવે આ સસ્પેન્સ ખુલે છે કે અમારી ટીમ આવી છે અમરાઈવાડી ગામમાં, જ્યાં જોગણી માનું બહુ જ મહત્વ છે. અને આવો આપણે એના વિશે જાણીએ. વડીલ પાસે આપણે થોડી વાત કરીશું. પહેલા આપનું નામ જણાવો. ઉદયસિંહભાઈ ઠાકોર. ઉદયસિંહભાઈ ઠાકોર. ઉદયસિંહભાઈ ઠાકોર. અહીંયા આગળ આજે શું પર્વની ઉજવણી થઈ રહી છે? આ અમારી સદીઓથી આયરી પરંપરા, જે જોગણી માનું ચોક કહેવાય, માતાજી અમરેવાડી ગામ માતાજીનો વાસ, એ પરંપરા સદીઓથી અમે જ્યાં નિભાઈ રહ્યા છે જોગણી માની, જે છેલ્લા 10-15 દિવસથી અમારા છોકરાઓ, અમારા ભત્રીજાઓ, આ ગામના બધા માણસો બહુ ધૂમધામથી ઉજવે છે. અને 10 દિવસ તો નાના તૂર થઈ જાય ક્યારે આ પ્રોગ્રામ આવે, ક્યારે માતાજીનો દિવસ આવે, અને અમે આ બધું શરૂ કરી દઈએ. ગરબા તો નવરાત્રીના પણ હોય છે, પણ આ ગરબા શું સ્પેશિયલ છે જે અલગ ટાઈપના જ ગરબા દેખાઈ રહ્યા છે? તો આની અંદર એવું છે ને ભાઈ કે જે માતાજીના ગરબા કે જેને બાધાઓ રાખી હોય, કોઈની માન્યતા પૂરી થઈ હોય, એ આ માતાજીનો ગરબો કાઢે છે. બરાબર. આજે અમારા બાપાઓ, એટલે મારા બાપા હતા, આજે લગભગ 3 પેઢીથી આ ગરબા કાઢે છે. હા, ચાલ્યું છે. બરાબર. એટલે અમને આમ માતાજી ઉપર શ્રદ્ધા થઈ ગઈ કે માતાજી અમારું કામ કરે છે, તો અમે આ ગરબા કેમ ના કાઢીએ. અને દર વર્ષે દર દિવાળીના દિવસે મારા ઘેરથી આ ગરબો નીકાળીએ છીએ અમે. આ ગરબાને સ્પેશિયલ શું કહેવામાં છે? કયા ગરબા કહેવામાં આવે છે? ગરબા તો આપણે માથે લઈને જે પેલા નાના હોય છે માતાજીને, એ પણ આ ગરબાનું નામ શું કહેવામાં આવે છે? આ ખાલી માતાજીનો જ ગરબો કહેવામાં આવે છે. ફૂલના ગરબા કહેવામાં આવે છે. તો તમે જેમ પેલા બતાડ્યું અમારા કેમેરામેને કે અહીંયા ફૂલના ગરબા છે જે સતત લાઈનમાં ગોઠવેલા છે. અને આવો આપણે એક મેન જે મોટો ગરબો છે તેનો જોઈએ કે કેવી રીતના શણગારેલ છે. તે શું છે આ ગરબાનું નામ? હજારી ગરબો કહેવામાં આવે છે. તેની સાથે અહીંયા પૂજા પણ કરવામાં આવે છે, જે માતાજીનો ચોક પૂરવામાં આવે છે તે રીતના અહીંયા આગળ પૂજન કરવામાં આવે છે. અને સ્ટેજ પણ એવી રીતના શણગારેલું છે કે ગરબાનો પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારી છે. ટૂંક સમયમાં ગરબાનો પણ આપણે અહીંયા લાવો માણીશું કે કેવું છે. હજી પણ આપણે અહીંયા જે સ્થાનિકો છે તેમને આપણે મળીશું અને વાત કરીશું. એક મિત્ર છે, તેમને આપણે પૂછીશું. આવો, અહીંયાના છો તમે? હા. ઓકે. કેવું લાગે છે તમને જ્યારે અમરાઈવાડીમાં પ્રસંગ ઉજવવામાં આવતો હોય છે?
બહુ જ સરસ, બહુ જ. અને શું આ પ્રસંગ ઉજવવાના સમય આવતા પહેલા તમે શું તૈયારીઓ કરો છો? લગભગ દિવાળી સ્ટાર્ટ થાય છે ને સાહેબ, ત્યાંથી શરૂઆત થઈ જાય છે કે ક્યારે દેવ દિવાળી હોય ત્યાં સુધીની અહીંયા આગળ વ્યવસ્થા થતી હોય છે સાહેબ. સરસ. અને ઉત્સાહ, ઉમંગ, જોશ ભરપૂર હોય છે. આ જેમ જોઈ રહ્યા છો કે અહીંયા ભાઈચારાનો એક પ્રતીક છે જે અમરાઈવાડી ગામ કહેવામાં આવે છે. તો હજી પણ આપણે એક ભાઈ ઉભા છે તેમને પૂછીશું કેવું લાગે છે આ પર્વ, એક જે દિવાળીની આજુબાજુમાં જે આ પર્વ ઉજવવામાં આવે છે, જે જોગણીમાંનો જે ફૂલના ગરબાનું આયોજન કરવામાં આવે છે આખા તમારા જે અહીંયા સ્થાનિક રહેવાસી છે એના દ્વારા, તે પરિવારને કેવું મહેસૂસ થાય છે તમને અહીંયા આજુબાજુ, કે કેવો હર્ષ ઉલ્લાસ હોય છે તમને? જો આમાં કેવું છે કે આ તો અમારો એક પરિવાર જ છે, બરાબર છે, અને અમારા માટે આ દિવાળીનો જ પર્વ છે. કારણ કે આ પર્વની શરૂઆત જ અમારા દિવાળીના દિવસથી થતી હોય છે, બરાબર, અને દિવાળીના બીજા દિવસે એમાં પૂર્ણ કરતા હોઈએ છીએ, બરાબર છે. એટલે શું છે કે અમારા માટે એક 15-17 દિવસનો એક પર્વ જ હોય છે. અને આમાં અમારા બધા મિત્ર મંડળના જે બાળકો છે એ લગભગ રાત દિવસ જાગીને એની મહેનત કરતા હોઈએ. અને ઘરે ઘરેથી બધાના ત્યાંથી યથાશક્તિ અમે દાન બી લઈએ છીએ અને એનો યોગ્ય પ્રમાણે એનો ઉપયોગ કરીને આવો પ્રસંગ કરીએ છીએ. ખૂબ સરસ. જે પરિવારના એક સભ્ય અહીંયા અમરાઈવાડી પરિવારના જે સભ્ય કેવું છે કે અહીંયા આગળ અમે લોકો જે ભાઈચારો એ વ્યક્ત કરીએ છીએ. તો હવે આપણે બીજા ભાઈ છે તેમને પૂછીશું. આવી જાઓ. અરે કેવું લાગે છે તમને અહીંયા જે આ વાતાવરણ છે? અહીંયા સારો ભાઈચારો છે દરેકનો. માતાજી જોગણીમાંના ગરબા સારી રીતે નીકળે છે હર સાલે. શું કેવું છે તમારું કે તમારા આંગણે જે એટલો સારો પ્રસંગ ઉજવવામાં આવે છે વર્ષ દરમિયાન, તો કેવો હર્ષોલ્લાસ હોય છે? હર્ષોલ્લાસ તો એવો છે કે બહુ મજા આવી જાય છે અને આખી રાત ગરબા ગાઈને દિલથી ગઈએ છીએ ગરબા. ગરબા દરમિયાન જેમ આપણે નવરાત્રીના ગરબા હોય છે તો શું નાસ્તા પાણીની પણ વ્યવસ્થા હોય છે ખરી? નાસ્તા પાણીની દર વર્ષે વ્યવસ્થા હોય છે. ચા નાસ્તો બંને દરેક વર્ષે આપણે કરીએ છીએ પ્રોગ્રામ મારે. કાકા વડીલ શ્રી આપ પણ આવો. આવો. શું નામ છે આપનું? ગુણવંતસિંહ વજયસિંહ ઝાલા. આજે અમારી ટીમ અમરાઈવાડીમાં આવી છે તમારું એક કવરેજ કરવા માટે માતાજીના ગરબા, જે ફૂલના ગરબા વર્ષોથી ઉજવી રહ્યા છે. તો તમારા આંગણે જે આ પ્રસંગ આવે છે તો કેવું મહેસૂસ થાય છે તમને, તમારા પરિવારને અને આખા અમરાઈવાડીને? બહુ સરસ, ઘણું સરસ. અને આ તો મારે લગભગ 69 વર્ષની ઉંમર થઈ ત્યારથી આ ચોકમાં ચાલુ થયા છે. અને દિવાળીના દિવસે અહીંયાથી જ ચાલુ થાય છે અને 15 દિવસે છેલ્લા દિવસે આખા ગામના જેટલા ગરબા હોય બધા ભેગા અહીંયા થાય અને અહીંયાથી જ વળાવવાનું. પહેલો ગરબાની શરૂઆત અહીંયાથી થાય છે. અને આપણે અહીંયા બહેનો બેઠા છે તો તેમને પણ પૂછીશું કે તેમના ઘર આંગણે પ્રસંગ આવે છે તો કેવું લાગે છે. બેન, તમારા ઘર આંગણે જે આ પ્રસંગ આવે છે ફૂલના ગરબાના, તો કેવું મહેસૂસ થાય છે? અમે તો જન્મથી આ ગરબા જોતા જ આવ્યા છીએ. કેટલી ઉંમર છે આપની? 52 વર્ષ. 52 વર્ષથી થાય છે. એ તો અહીંયા નક્કી થાય છે કે માના ગરબા જે છે આયોજન ફૂલના ગરબાનું 52 વર્ષથી થાય છે. કેવું લાગે છે તમારા ઘર આંગણે પ્રસંગ આવે છે ત્યારે? અમારે તો સરસ લાગે. અમે તો પૈણ આવ્યા તારના ગરબા જોઈએ અને અમે તો બહુ જ મજા આવે. કેટલા વર્ષ થયા તમારા લગ્ન? અમારા લગ્ન કરે તો ઘણા વર્ષ થયા, પણ અહીંયા રહેવાય 25 વર્ષથી અહીંયા જ રહું છું. સરસ. બેન, તમને કેવું લાગે છે? સરસ લાગે. હું 36 વર્ષથી રહું છું, ભાડાંગરમાં રહું છું, પણ મને ગરબા બહુ જ ગમે છે. અહીં સારો પ્રસંગ થાય છે. બેન, અહીંયા આગળ જે પ્રસંગની ઉજવણી થવાની છે ત્યારે ઘર મેળા તમે શું તૈયારીઓ કરતા હો છો? રંગોળી પૂરવી છે, ફૂલ સજાવવા છે, આ બધું શું તમે અહીંયા સેવા પણ આપો છો? જોગણી મારા વર્ષોથી આનંદ હોય છે અને આખા ગામમાં હું આ શાળા માં નહીં દેતી, એટલે મારી માં રક્ષા કરે છે. જોગણીમાં હાજરું માં છે અમારી. ખૂબ સરસ. આજે આપણે આ જે પરિવારને મળ્યા ખૂબ આનંદ થયો. તો હવે આપણે એક વાર બધાની વચ્ચે જઈને જય જોગણી બોલાવીશું. આવી જાઓ બધા.